જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પ્રભુ નંદકુમારો મેં સ્વામીની વૃષભાનુજા કૃતાર્થમ કૃતાર્થમ ન સંશય. શ્રી વલ્લભના સર્વે લાડીલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. હવે વાલા વૈષ્ણવ, આજે આપણે શ્રીનાથજી ચરિત્રામૃતનો ભાગ 237 અને 238 એ વિશે આપણે પુષ્ટિ પ્રસંગ કરીશું. હવે આગળના પ્રસંગમાં વાલા વૈષ્ણવ આપણે જોયું કે શ્રી ગુસાઈજીએ 7 લાલન માટે 7 ઘરો ઠાકોરજી માટે અલગ અલગ બનાવવાની સૂચના આપી દીધી. તો આ પ્રસંગને થોડા દિવસો જ વીત્યા અને ગોપાલપુરમાં ઘરોનું બાંધકામ પણ ઝડપથી પૂર્ણતાને આરે આવી રહ્યું હતું. હવે અન્નકોટની સામગ્રી સિદ્ધ કરવા માટે ગુજરાતથી અધિક સંખ્યામાં સાંચોરા બ્રાહ્મણ સેવકોને તેડાવવા માટે સંદેશાઓ પણ મોકલાઈ ગયા હતા. નિકટવર્તી અને અંતસ્થ વૈષ્ણવોને 7 સ્વરૂપના શ્રીનાથજી સાથે બિરાજીને અન્નકૂટ આરોગ્યના અલભ્ય દર્શનને માણવા માટે આમંત્રણો રવાના કરવામાં આવ્યા હતા. કારણ કે વાલા વૈષ્ણવ આ અમૂલ્ય લાવો હતો. કારણ કે આપણે ગમે ત્યારે અન્નકૂટ જોઈએ ત્યારે દર્શન કરીએ અન્નકૂટના, ત્યારે ફક્ત એક જ ઠાકોરજી બિરાજતા હોય છે. પરંતુ અહીંયા શ્રી ગુસાઈજીએ બધા વૈષ્ણવને 7 સ્વરૂપના શ્રીનાથજી સાથે બેસી બિરાજી અને અન્નકૂટ આરોગવાના એવા અંતરંગ વૈષ્ણવને દર્શન કરવા માટે બધા વૈષ્ણવને આમંત્રણ આપ્યા હતા. લગ્ન પ્રસંગ કરતાં અધિક અને અનેરો ઉત્સાહ સર્વત્ર ફેલાઈ રહ્યો હતો. કારણ કે આ તો વાલા વૈષ્ણવ અલૌકિક પ્રસંગ છે અને લૌકિક પ્રસંગમાં તો કદાચ થાક પણ લાગશે, પરંતુ અલૌકિક પ્રસંગ જ્યારે પણ વાલા વૈષ્ણવ ગમે ત્યાં મનોરથ હોય છે, રાસ હોય છે, તો અલૌકિક પ્રસંગમાં થાક પણ વર્તાતો નથી અને ઠાકોરજી વૈષ્ણવને બમણી તાકાત, ઉત્સાહ, જોશ જુસ્સો આપે છે. એટલે બધાને ખૂબ જ અનેરો ઉત્સવ હતો લગ્ન પ્રસંગ કરતાં પણ. અને વ્રજવાસીએ ઘેલા થઈ રહ્યા હતા. શ્રી દેવદમનનો ઠાઠ નિહાળીને એની છાતી પણ ગજગજ ફૂલાઈ રહી હતી કે દેવદમન આજે કેવા લાગશે. કે તળેટીના સઘળા ગામમાં બસ એક જ વાત સર્વના મુખ પર નવા રૂપે વહી રહી હતી કે દેવદમનની સાથે આજે 7 સ્વરૂપો અન્નકૂટ આરોગશે. અરે ભાઈ, દેવોને દુર્લભ એવા દર્શન આપણા ભાગ્યમાં શ્રી ગુસાઈજી મહારાજની કૃપાથી લખાયેલા છે. કારણ કે શ્રી ગુસાઈજી તો પરમ દયાળુ છે, આપણે જાણીએ જ છીએ વાલા વૈષ્ણવ. તો કહે છે દેવોને દુર્લભ, દેવોય કદાચ ન કરી શકે એવા આપણે પૃથ્વી પર રજમાં રહીને આવા એક સાથે બધા દેવદમનની સાથે 7 સ્વરૂપના દર્શન જોવા મળશે, ઝાંખી કરવા મળશે, એમ કરી બધા બાલબાલો ખૂબ જ હરખમાં હતા. એટલામાં જન્માષ્ટમી આવી. શ્રી ગુસાઈજી પરમાનંદ દાસને લઈને ગોપાલપુરથી ગોકુલ પધાર્યા. જન્માષ્ટમીને દિવસે શ્રી ગુસાઈજીએ શ્રી નવનીત પ્રિયાજીને અભ્યંગ કરાવ્યા. સમગ્ર પરિવાર સેવામાં ઉપસ્થિત હતો. પરમાનંદ દાસ કીર્તનની રમઝટ બોલાવી રહ્યા હતા. હવે ધનાશ્રીમાં રાગ છે કે મિલી મંગલ ગાવો માએ ગાયું, સેવાક્રમ આગળ વધ્યો અને શ્રી ગુસાઈજીએ શ્રી નવનીત પ્રિયાજીને શૃંગાર કરી તિલક કર્યું. ત્યારે પરમાનંદ દાસે ગાયું કે આજ બધાય કો દિન નિકો, ઘર ઘર ગ્વાલ દેત હે હેરી. એટલે સર્વત્ર આનંદ ઉત્સાહ ફેલાયેલો હતો. જન્માષ્ટમીનો ઉત્સવ ને એમાંય શ્રી ગોકુલ ગામ. પછી તો વાલા વૈષ્ણવ પૂછું જ શું એના ઉત્સાહની તો. ઉપરાંત પૂર્ણ પુરુષોત્તમ શ્રી ગુસાઈજી પોતે જ્યાં ઉત્સવ ઉજવી રહ્યા હોય અને સેવાપરાયણ સમસ્ત પરિવાર નોખી સેવામાં પ્રવૃત્ત હોય ત્યાં આનંદની તો શું વાલા વૈષ્ણવ કમી હોય. અલૌકિક આનંદ ત્યાં છવાયો હતો. મધુર સંગીત રેલાઈ રહ્યું હતું અને સુવાસિત દ્રવ્યોની સુગંધ પણ બધે પ્રસરી રહી હતી. દર્શનાર્થીઓની ભીડ બેકાબુ બનતી જતી હતી. શ્રી યમુનાજી હિંડોળે ચડ્યા હતા અને ઝરમર વરસાદની સરવાણીઓ પણ અમી છાંટણા વડે સૌને બહારથી ભીંજવી રહી હતી. એટલે પરમાનંદાસના કીર્તનો સૌને અંતઃસ્થળ સુધી ભીંજવી રહ્યા હતા. એટલે ખૂબ જ બધા વૈષ્ણવો આનંદમાં હતા. શ્રી ગુસાઈજીએ અર્ધરાત્રિના સમયે જન્મના દર્શન કરાવ્યા. શ્રી નવનીત પ્રિયાજીને પલનામાં પધરાવીને ઝુલાવ્યા. શ્રી નંદરાયજી, શ્રી યશોદાજી વગેરે ભગવત સ્વરૂપોના ભેગ ધરવામાં આવ્યા હતા અને ગીત સંગીતની સાથે નર્તન પણ ભળ્યું. જશોદાજી રાની સોવન ફૂલે ફાલી એ કીર્તન પણ ગવાયું. આનંદ એના ચરમસીમાએ પહોંચી રહ્યો હતો વાલા વૈષ્ણવ. એટલે ખૂબ જ આનંદમાં બધા વૈષ્ણવો, વ્રજવાસીઓ, ગ્વાલબાલો હતા. શ્રી ગુસાઈજી અને 7 લાલજીઓ બહાર ચોકમાં પધાર્યા હતા અને હલ્દી મિશ્રિત દધીનો કાદો પણ ઉછાળવામાં આવ્યો હતો. વૈષ્ણવો અને વ્રજવાસીઓ આનંદ વિભોર બનીને નાચવા લાગ્યા. કારણ કે અતિ આનંદ હોય ત્યાં મન આપણું એક આનંદથી નાચવા જ માંડે છે. એટલે વધારે આનંદ નહોતી રેખ આપણે નૃત્ય દ્વારા વાલા વૈષ્ણવ કરીએ છીએ, તો વૈષ્ણવ પણ નાચવા લાગ્યા. એકબીજાના હાથની સાંકળ કરી વર્તુળ રચ્યું અને વલ્લભકુળને વચ્ચે રાખ્યું અને નંદઘેરા નંદભયોની ધૂન ગજાવી. દહીંની ચિકાસને કારણે નર્તનકારો પોતાનો તાલ ગુમાવીને લપસવા પણ લાગ્યા. કારણ કે નીચે દહીં હતી અને ચિકાસ નીચે લપસવા લાગ્યા અને નીચે લપસી પડનાર પોતાની સાથે બીજાને પણ ખેંચીને પાડવા લાગ્યા. અને દધીના છાંટા તો ચાલુ જ હતા.
હવે નભમાં આછા ગડગડાટ સાથે પાયધરો જડુબીને પોતાનો બોજો હળવો કરી રહ્યા, એટલે ઝરમર ઝરમર વરસાદ પણ વાલા વૈષ્ણવ આવતો હતો. અને રજવાસીઓ પણ નીચે દહીંના લપેટામાં ચીકણું ચીકણું હોય તો પોતે લપસતા ને બીજાનો હાથ પકડતા, એટલે પોતે બીજા પણ લપસે એ રીતે ખૂબ જ આનંદમગ્ન કરી અને કિલોલ કરતા હતા. હવે લાગ જોઈને શ્રી ગુસાઈજીએ દહીંનો એક મોટો લોંદો છે ને પરમાનંદાસના મુખ પર ફેંક્યો. હવે પરમાનંદાસ તો આંખો પરથી દધી હટાવવા માટે સેજ પાછા ફર્યા, ત્યાં શ્રી ગુસાઈજી એમનો હાથ ચાલીને ખેંચ્યા અને બધાની વચ્ચે લઈ લીધા. બધા બાળકો તથા શ્રી ગુસાઈજીએ ભેગા મળીને પરમાનંદાસ સાથે અંદર બીજું નાનું વર્તુળ રચ્યું અને દધીકા દાવમાં નાચવા લાગ્યા. પરમાનંદાસનું ચિત્ત તો આનંદિત થઈ ગયું. નાચતા નાચતા એમણે સારંગ રાગ છેડ્યો. રાગનો ક્રમ તો ભૂલી ગયા અને મધ્યરાત્રિએ સારંગ રાગ આલોપ્યો કે આજે નંદાસ કે આનંદ ભયો હે. હવે પ્રેમની પાગલ અવસ્થામાં વિવેકની મર્યાદા બાજુએ મુકાઈ ગઈ. વાલા વૈષ્ણવ જુઓ કે કેટલો એને આનંદ હતો. તે રાતના સમયે પણ તેને આ ગીત ચાલુ રાખ્યું. તો આ ગીત ચાલુ રાખતા રાખતા એણે કહ્યું કે નંદ કે ઘરે આજે આનંદ ભયો હે. એટલે આ ગીત સાંભળતા જ આ દ્રશ્ય નિહાળી રહેલા ઝડપથી શ્રી ગુસાઈજી આવ્યા અને જેવું પરમાનંદાસે ગીત ગાયું કે તરત જ સૌ કોઈ એના સામું જોઈ રહ્યા કે આ શું અત્યારે આવા રાગનું ગીત, આ નંદરાય કી ઘર આનંદ ભયો હે, આ પ્રેમની પાગલ અવસ્થા નહીં તો બીજું શું છે. તો આવી રીતના જ્યારે પરમાનંદાસે ધોળ ગાયું ત્યારે ગુસાઈજી તેમને ઉંચકી લીધા અને અંગથી અંગ ભીડાયા. આકાશની વીજળીનો પ્રવાહ પણ પરમાનંદાસના હૈયામાં અને દેહમાં સંચારિત થયો. રોમે રોમ ખડા થઈ ગયા. સમસ્ત બ્રહ્મને બાથમાં લઈને પરમાનંદાસે ભીડી દીધા અને નાચવા લાગ્યા. સૌ બાળકો તરત સાવચેત થઈ પિતૃચરણ અને પરમાનંદાસની લપટમાં અટકાવવા એમને વીંટળાઈ વળ્યા. ચક્ર એટલે પારદર્શક પડદા આડેથી આ દ્રશ્ય નિહાળી રહેલા વહુજી અને બેટીજીઓ પણ રસાન્વિત થઈ ઉઠ્યા. કારણ કે વલ્લભપુરમાં વહુજી અને બેટીજીઓ વૈષ્ણવ સાથે ખેલતા નથી, તે દૂરથી આ દ્રશ્ય જોઈ રહ્યા હતા કે આભમાં દામીની દમકી ઝીણા ઝીણા ગડગડાટ માટેનો એક મોટો સમૂહ બન્યો અને જોરદાર કડાકો પણ ગરજ્યો. રસોટીપક ઋતુએ ફરીને કસીને શ્રી પરમાનંદાસ પર બાણ છોડ્યા. મોરલા ઓચિંતાના મધ્યરાતે ગેવું ગેવું ટેવું ટેવું મેકી ઉઠ્યા. શ્રી યમુનાજીના જળ પણ ઘાટની ઉપર ધસી આવ્યા. અવર્ણ આનંદની અનુભૂતિમાં મહાકવિ શબ્દોને પણ ભૂલી ગયા, રાગને વિસરી ગયા, અનુરાગમાં લેપાઈ ગયા અને અનુરાગને લપેટીને જ રહ્યા. આ રીતે ખૂબ જ આનંદની પળો ત્યાં વર્તાતી હતી. હવે થોડીક ક્ષણમાં પરમાનંદાસે દેહાનુસંધાન ગુમાવ્યું, કારણ કે અતિ ભાવાવેશ અને અતિ રસાવેશમાં તે પોતાનું દેહાનુસંધાન પણ ભૂલી ગયા, કારણ કે ખૂબ જ એ કૃષ્ણ જન્મના આનંદમાં હતા મુગ્ધ. એટલે એમને પડતા જોઈને બાળકોએ પિતૃચરણને ઝીલી લીધા અને પરમાનંદાસને ટેકો આપ્યો. મનગતિએ પરમાનંદાસ લપસની ભૂમિ પર પટકાઈ અને મૂર્છિત પણ થઈ ગયા. સૌ રજવાસીને એમ લાગ્યું કે અવસ્થાને કારણે પરમાનંદાસ શ્રમિત થઈને મૂર્છિત થઈ ગયા છે. હવે દધીકાદવમાં તો રગડોળાયેલા પરમાનંદાસ શ્રી વલ્લભનંદનના ચરણ કમલોમાં નિશ્ચિંતન થઈને પડ્યા હતા. શ્રી ગુસાઈજી તો સાવધ થઈ ગયા. તરત જલ મંગાવીને ખોબામાં લીધું અને વેદ મંત્ર ભરી પરમાનંદાસ પર છાટ્યું. પછી પરમાનંદાસે નેત્ર ઉઘાડ્યા એટલે શ્રી ગુસાઈજીએ પોતાના શ્રી હસ્તથી ટેકો આપી પરમાનંદાસને ઊભા કર્યા અને ઉચ્છલિત થયેલો વિકળ પ્રેમરસ હૃદયમાં સ્થિર થયો. પરમાનંદાસને હવે સર્વ લીલાનો અનુભવ થયો અને બિલાવલ રાગમાં એક પદ ગાયું. એટલે વાલા વૈષ્ણવ અતિ આવેગમાં આવી અને પરમાનંદાસને બધી લીલાના દર્શન પણ થવા લાગ્યા. અને આ લીલાના દર્શન કરતાં કરતાં એણે પદ એક ગાયું કે હાલરો હુલરાવતા માતા બલી બલી જાય ઘોષ સુખદાતા. અષ્ટમીની રાત્રિ આનંદોત્સવમાં ક્યારે પૂરી થઈ ગઈ વાલા વૈષ્ણવ તે ખબર પણ નહીં, એટલો આનંદ ઉત્સાહ પૂરો ત્યાં વર્તાતો હતો. તો આ પ્રસંગ અહીંયા પૂરો થાય છે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય. હવે શ્રીનાથજી ચરિત્રામૃતનો ભાગ આપણે 238માં વાલા વૈષ્ણવ જોઈએ. હવે જન્માષ્ટમીનો જ્યારે બીજો દિવસ હતો ત્યારે વહેલી સવારે પરમાનંદાસને સાથે લઈને શ્રી ગુસાઈજી ગોકુળથી પાછા ગોપાલપુર પધાર્યા. શ્રી ગોવર્ધન ધરણના શૃંગાર કરી બહાર પધાર્યા અને દધી કાદવ કર્યા. પરમાનંદાસ ફરી પાછા અલૌકિક લીલારસમાં મગ્ન થઈ ગયા, પરંતુ આ વખતે રસ ઉચ્છલિત ન થયો. સંપૂર્ણ સભાન અવસ્થામાં રહીને તેઓ ચગ્યા.
કુંભનદાસની જેમ હરિની કિશોર લીલામાં નિરોધ થયો હોય તેમ પરમાનંદદાસની બાળ લીલામાં પણ નિરોધ થયો હતો. હવે રાજુની તિહારી ઘર સુબર બસો જેવું આશીષનું એક પદ કાન્હારા રાગમાં ગાય અને પરમાનંદદાસ ઝડપભર શ્રી ગિરિરાજી પરથી નીચે ઉતરી ગયા. નીચે ઉતરીને શ્રી ગોવર્ધનનાથજીને ધ્વજાને દંડવત કર્યા અને સુરભીકુંડ પર પોતાની કુટીમાં આવીને લેટી ગયા. માર્ગમાં જે કોઈ સામા મળ્યામાંથી કોઈને પણ સાથે ન તો નજર મિલાવી કે ન તો કોઈ બોલ્યા. હવે એમનું ભૂતલ પર આવવું આજે સાર્થક થઈ ગયું હતું, કારણ કે આટલો એને આનંદાવેશનો અનુભવ થયો કે હવે આનાથી વિશેષ બીજું કયું ફળ પામવાનું બાકી હતું. વાલા વૈષ્ણવ, આપણે પણ સૌ સાંભળ્યું જોયું કે પરમાનંદદાસ ખૂબ આ ભાવાવેશમાં આવી ગયા હતા અને કહ્યું કે આથી મને એ કોઈ વધારે સુખ કોઈ ફળ બાકી લાગતું જ નથી. હવે નંદમહોત્સવના રસમાં આટલા મગ્ન થઈ અને અનોખી રીતે એ તો આંખો મીચીને આવીને સૂઈ ગયા. હવે આ તરફ શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીનો રાજભોગ આરતી કરી અને અનુસર કરાવ્યા. બહાર કીર્તનમાં પરમાનંદદાસનો અવાજ ન સંભળાતા શ્રી ગુસાઈજીએ સેવકો પાસે પૂછા કરી. ત્યારે એ જ સમયે નીચેથી ઉપર દર્શનાર્થે આવેલા એક વૈષ્ણવે કહ્યું કે મહારાજ કૃપાનાથ, પરમાનંદદાસ તો હમણાં જ મને સુરભીકુંડના માર્ગે મળ્યા. મારી સાથે બીજા પણ વૈષ્ણવો હતા. અમે સૌએ એમને ભગવત સ્મરણ કર્યા, પરંતુ તેઓએ ન તો કંઈ ઉત્તર વાળ્યો કે ન તો અમારી સામે પણ જોયું. એટલે કંઈ પણ બોલ્યા નહીં અને કંઈક વિકળ અવસ્થામાં હોય એવું અમને લાગ્યું. વૈષ્ણવોએ આવી રીતના શ્રી ગુસાઈજીને વાત કરી અને જ્યાં આટલી વાત સાંભળીને તો તરત જ શ્રી ગુસાઈજી પટ કરતા ઊભા થઈ ગયા અને ત્વરિત ગતિએ નીચે ઉતરવા લાગ્યા. 4-6 અંતરંગ સેવકો આપશ્રીની પાછળ ગયા અને રામદાસજીએ પણ નજીક આવીને ચડે શ્વાસે આશંકાયુક્ત સ્વરે પૂછ્યું, જે કૃપાનાથ, કहाँ बात થઈ? तो सागर सिमट रही है, बेगी चलो, मार्ग में શું सबन को हटा और कछु मत तो पूछो. શ્રી ગુસાઈજીની ઝડપી ચાલે સૌને પાછળ રાખી દીધા. સાવધાન સાવધાન, કારણ કે કહે સાગર સિમટ રહ્યો. હવે કે પરમાનંદદાસનું ગોલોકમાં જવાનું નક્કી થઈ ગયું છે, એટલે કહે છે કે માર્ગમાંથી બધાને હટાવો અને ઝડપી ચાલો. અને ગુસાઈજીની ચાલ તો એવી હતી કે વાલા વૈષ્ણવ પણ પાછળ રહી ગયા અને ગુસાઈજી એકદમ ઝડપથી સૌની આગળ ચાલવા ગયા. સાવધાન સાવધાન, ખબરદારના પોકારો દ્વારા માર્ગ મોકળો કરતા રામદાસજી આગળ દોડ્યા અને લઠ લઈને અલમસ્ત વ્રજવાસીઓ પણ કંઈ સમજ્યા વગર આપશ્રીની પાછળ એકનિષ્ઠ સેવકના ભાવથી અંગરક્ષકની જેમ જવાબદારી અદા કરતા હોય ને એમ વ્રજવાસીઓ પણ લાકડી લઈને દોડવા લાગ્યા. પાછળ અંતરંગ સેવકો પણ ઝડપભર ચાલતા હતા. માર્ગમાં કુતૂહલવશ જે કોઈ પૂછતું એને પહેલા બહુધારીએ એક જ જવાબ આપ્યો કે સાગર સિમટ રહ્યો. એ કોઈ સમજ્યું જ નહીં કે આનો અર્થ શું છે. કોઈને પણ ન સમજાય, પરંતુ સવે શ્રી ગુસાઈજીનું અનુકરણ કર્યું કે આનો અર્થ શું થતો છે એમ કોઈને વ્રજવાસીને ખબર ન પડી. હવે જોતજોતામાં તો સૌ સુરભીકુંડ પર આવી રહ્યા. વાત વાયુવેગે ફેલાઈ ગઈ. સૌ પોતપોતાના કામ પડતા મૂકીને ઘર ખુલ્લા રાખીને સુરભીકુંડ પર તરફ દોડવા લાગ્યા. સૌને સિમટતા સાગરના દર્શન કરવાની તાલાવેલી હતી. પોતે ક્યાંક મોડા પડશે તો એ આશંકાએ સૌએ ખૂબ જ ગતિ વધારી અને ઝડપથી દોડવા લાગ્યા. શ્રી ગુસાઈજી કુટીમાં પ્રવેશ્યા. પરમાનંદદાસના મસ્તક પર શ્રી હસ્ત ફેરવ્યો અને શ્રી ગુસાઈજીએ પ્રેમપૂર્વક ગદગદિત થઈને કહ્યું, પરમાનંદદાસ, અમે તમારા મનની વાત જાણીએ છીએ. ગઈકાલે રાતે અમે સમજી ગયા હતા કે હવે તમારા દર્શન દુર્લભ થવાના. મને તો બધી ખબર પડી જ ગઈ હતી એમ શ્રી ગુસાઈજી પરમાનંદદાસને કહે છે. તરત પરમાનંદદાસ ઊભા થઈ ગયા અને શ્રી ગુસાઈજીને દંડવત પ્રણામ કર્યા અને બોલ્યા કે કૃપાનાથ, એવું ન બોલો. દર્શન તો મને આપના દુર્લભ થવાના છે. આપ તો પરમ કૃપાળુ છો કે આટલો શ્રમ લઈને અહીં સુધી મને દર્શન આપવા પધાર્યા. એટલે પરમાનંદદાસ ગુસાઈજીને આભાર માનતા કહે છે કે મારા અહોભાગ્ય કે કૃપાનાથ, તમે મને અહીંયા દર્શન આપવા આવ્યા. મારો જન્મારો તો સફળ થઈ ગયો. સાંભળો મારા મનની વાત. પ્રીત તો નંદન સો કીજે કહીને સારંગ રાગમાં એક બહુ સરસ પ્રાર્થનાનું પદ પણ એને ગાયું કે પ્રીત તો કરવી હોય તો વાલા વૈષ્ણવ અલૌકિક એવા નંદન કૃષ્ણને જ કરજો. બાકી પ્રીત તો લૌકિક તો પ્રીત તો મરી પરવાના છે, પરંતુ જે અલૌકિક પ્રીત છે તો હંમેશને માટે સાથે રહેવાની છે. એટલે કહે છે પ્રીત સો નંદન કરીએ. પદ સાંભળીને શ્રી ગુસાઈજી ઘણા પ્રસન્ન થયા. એ સમયે એક વૈષ્ણવે શીખ માગી અને કંઈક ઉપદેશ આપવા વિનંતી કરી કે અમને કંઈક શીખ આપો, અમને કંઈક ઉપદેશ આપો, એમ બધા વૈષ્ણવો વિનંતી કરી. ત્યારે પરમાનંદદાસે રાજી થઈને કહ્યું કે સુનો બેટા, મન લગાડીને સાંભળ. ઠાકોરજીને પ્રસન્ન કરવાનો એક સુગમ ઉપાય છે. ધ્યાનથી સાંભળશો તો ફળ સિદ્ધ થશે. કહીને પરમાનંદદાસે ભૈરવ રાગમાં એક પદ ગાયું. વાલા વૈષ્ણવો કે
આ પદ બરાબર સાંભળજો અને મન લગાડીને ઠાકોરજીને પ્રસન્ન કરવાનો આ એક સુગમ ઉપાય છે. પ્રાતઃ સમયે ઉઠે કરીએ શ્રી લક્ષ્મણ સુત ગાન, પ્રગટ ભયો શ્રી વલ્લભ પ્રભુ દેત ભક્તિદાન. એટલે કે સવારે ઉઠીને આપણે શ્રી લક્ષ્મણ સુત એટલે કે શ્રી મહાપ્રભુજી વલ્લભ પ્રભુજીનું ગાન કરવું જોઈએ. અને પ્રગટ ભયે વલ્લભ પ્રભુ દેત ભક્તિનો એટલે પ્રગટ થઈને શ્રી વલ્લભ મહાપ્રભુજી આચાર્ય મહાપ્રભુજી આપને ભક્તિનું દાન આપે છે. આ મસ્ત મજાનું એક પદ ગાયું ભૈરવ રાગમાં. આ પદ સાંભળીને સૌ ભાવ વિભોર થઈ ગયા. ઘડીઓ ગણાઈ રહી હતી, સૌ અવાચક હતા. શ્રી ગુસાઈજીએ સ્નેહસભર હસ્ત પરમાનંદદાસની છાતી પર પ્રસરાવ્યો અને પૂછ્યું, પરમાનંદદાસ, અત્યારે તમારું મન ક્યાં છે? તમે કેવા પ્રકારના દર્શન કરી રહ્યા છો? પરમાનંદદાસે મીચેલી આંખોએ સારંગ રાગમાં યુગલ સ્વરૂપની એક લીલા વર્ણવી કે અત્યારે મને આ દર્શન થઈ રહ્યા છે. હવે જ્યારે એણે પદ પૂરું કર્યું ત્યારે પરમાનંદદાસે શ્વાસ છોડી દીધો અને શ્રી ગોવર્ધનની નિત્ય લીલામાં પ્રાપ્ત થઈ ગયા. તો વાલા વૈષ્ણવો જુઓ કે ગુસાઈજી પણ સાથે બિરાજતા હતા અને પોતે પણ ઠાકોરજીના અત્યારે કેવી લીલાના દર્શન થાય છે તે પરમાનંદદાસ જાણતા હતા અને તેને અનુભૂતિ થઈ અને ત્યારબાદ તે નિત્ય લીલામાં એની પ્રાપ્તિ થઈ. તો આવું સુખ તો કોને વાલા વૈષ્ણવ ભાગ્યમાં હોય. તો શ્રી ગુસાઈજી ગોપાલપુર પધાર્યા, સ્નાન કરી ઉત્થાપન કરાવ્યા, પછી શયન પર્યંતની સેવા પહોંચીને અનુસર કરાવી આપ નીચે પધારી બેઠકમાં બિરાજ્યા. સૌ વૈષ્ણવ પરમાનંદદાસના દેહનો અગ્નિ સંસ્કાર કરીને પાછા ફર્યા. સૌના મુખે એક જ ચર્ચા હતી કે સૌ પરમાનંદદાસની સરાહના કરી રહ્યા હતા. શ્રી ગુસાઈજીએ કહ્યું કે પુષ્ટિમાર્ગના એક સાગર તો પહેલા જ ભૂતલ પર ત્યાગ કરી ચૂક્યા છે એટલે સુરદાસ, અને બીજા સાગર આજે સુરદાસ અને પરમાનંદદાસના હૃદય સાગરમાં ભગવત લીલા રૂપી જે અગાધ રત્નો ભર્યા પડ્યા હતા. એટલે કે બંને સાગરની વિદાય આ પૃથ્વીને ઘણી એટલે આપને ખૂબ જ આની ખોટ ચાલશે એમ શ્રી ગુસાઈજી વૈષ્ણવને કહી રહ્યા હતા કે આ બંને સાગરો જતા રહ્યા. તો વિક્રમ સંવત 1540ની આ વાત છે, જ્યારે પરમાનંદદાસ 90 વર્ષના હતા અને શ્રી ગુસાઈજી હતા 58 વર્ષના, ત્યારે આ પ્રસંગ બન્યો હતો. આ રીતે શ્રી પરમાનંદદાસે દેહનો ત્યાગ કર્યો અને નિત્ય લીલામાં પ્રવેશ કર્યો. અને વાલા વૈષ્ણવોએ આવા સરસ ભગવતીય વૈષ્ણવ ગુમાવ્યા તેનું થોડુંક દુઃખ થયું અને ગુસાઈજીને મનમાં પણ ઘણી ગ્લાનિ થઈ કે બંને સાગરો જતા રહ્યા. તો વાલા વૈષ્ણવો આ પ્રસંગ પણ અહીંયા મારો પૂરો થાય છે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય. હવે આ બંને પ્રસંગો કહેવામાં વાલા વૈષ્ણવ મારી કંઈ ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિ રસિંદાસીને ક્ષમા આપશો. જી સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.